નમસ્કાર દર્શક મિત્રો, હું રાણા પાર્થ આપ સર્વનો ઇમેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટ તરફથી ઈ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વિડિયો લેક્ચર શરૂ કરતા પહેલાં થોડાક સૂચનો છે જેનું અવશ્યપણે પાલન કરવાનું છે. જ્યારે પણ તમે વિડિયો લેક્ચર જોવા બેસો છો તો તમારે એક નોટબુક, એક પેન, ડ્રોઈંગના આવશ્યક સાધનો તથા એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અવશ્ય સાથે લઈને બેસવાનું છે. તેનું કારણ છે કે જો તમે વિડિયો લેક્ચરની સાથે નોટ્સ બનાવશો તો તે નોટ્સનો ઉપયોગ તમે રિવિઝન માટે કરી શકો છો. અને બીજો ફાયદો એવો છે કે વિડિયો લેક્ચરની સાથે તમે નોટ્સ બનાવો છો એટલે તમારા માઇન્ડમાં તે 2 વખત રિપીટ થાય છે. એક તો તમે જુઓ છો ત્યારે અને લખો છો ત્યારે. તો મિત્રો, એ પ્રમાણે યાદ રાખવું સહેલું બને છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે એપ્લાઇડ મિકેનિક્સ ચેપ્ટર નંબર 3 કોપ્લેનર નોન કોનકરન્ટ ફોર્સિસ કે જેમાં જુદા જુદા બીમ માટે રિએક્શન ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ્સ જોયા હતા. મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં તે બધા જ એક્ઝામ્પલથી અલગ એક્ઝામ્પલ કે જ્યારે એની રકમ જોતા જ ચોંકી જવાય તેવો એક્ઝામ્પલનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, વધુ સમય ન લેતા એક્ઝામ્પલનો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. જો મિત્રો, આ એક્ઝામ્પલ પણ એક્ઝામમાં પૂછાયેલો છે. રકમ જોઈને ગભરાવવાની જરૂર નથી. સોલ્યુશન આપણી પાસે છે. બરાબર છે? તો જુઓ, અહીંયા આગળના એક્ઝામ્પલોમાં કેવું હતું કે બધા દરેક સપોર્ટ સીધા આપ્યા હતા. અને આ એક્ઝામ્પલમાં એવું છે કે એક જે રોલર સપોર્ટ છે લાસ્ટમાં એને એંગલ ઉપર બતાવેલો છે. બરાબર? કે જે 30 ડિગ્રી એંગલ છે. તો મિત્રો, સૌપ્રથમ તો આનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. તો જુઓ, અહીંયા આવું કંઈક આપેલું છે. અહીંયા બી પોઈન્ટ છે, રોલર સપોર્ટ છે અને એંગલ કેટલો બતાવેલો છે? 30 ડિગ્રી. બરાબર? હવે આપણા નિયમ પ્રમાણે રોલર સપોર્ટમાં કેટલા રિએક્શન લાગશે? એક જ વર્ટિકલ રિએક્શન. બરાબર? તો સપોર્ટ એંગલ ઉપર છે તો આપણો રિએક્શન પણ એંગલ ઉપર આવશે. બરાબર? તો અહીંયા એક વર્ટિકલ રિએક્શન આપણે બતાવ્યું આર બી, કારણ કે અહીંયા બી પોઈન્ટ છે. બરાબર? અને આ સપોર્ટ વચ્ચેનો એંગલ કેટલો છે મિત્રો? 30 ડિગ્રી. હવે અહીંયા જુઓ, હવે એક ત્રાસો ફોર્સ આ થઈ ગયો, તો તેને આપણે એક વર્ટિકલ ફોર્સ અને એક હોરિઝોન્ટલ ફોર્સ. હવે હોરિઝોન્ટલ ફોર્સ મિત્રો અહીંયા પણ બતાવી શકો અને અહીંયા પણ બતાવી શકો કે બંને ફોર્સને ભેગા કરતા. બરાબર છે? તો હવે ત્રાસા ફોર્સને આપણે કન્વર્ટ કરવાનો છે, પણ એની પહેલાં આ એંગલ આપણને ફાઇન્ડ કરવો પડે. બરાબર? ખાલી આપણી પાસે 30 ડિગ્રી એકલો જ એંગલ છે હાલ પૂરતો. તો મિત્રો, અહીંયા જુઓ, આ ત્રિકોણ બને છે. બરાબર? અને આ 90 ડિગ્રી થાય છે કાટકોણ.
બરાબર. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરાબર. તો આ 90 ડિગ્રી અને આ 30 ડિગ્રી છે આપણી પાસે. તો આ બંને 180માંથી માઇનસ કરીશું તો આપણને આ એંગલ મળી જશે. તો જુઓ અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર 180. બરાબર. આપણે ત્રીજો એંગલ શોધવાનો છે. તો શું કરવાના? બાકીના બંને એંગલોને 180ની એટલે ઇક્વલ ટુની આ બાજુ લઈ દેવાના. એટલે બંને પ્લસ છે તો ઇક્વલ ટુની આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. એટલે 180 માઇનસ θ2 અને θ1. 180 θ2 કેટલો છે? 30 ડિગ્રી અને θ1 90 ડિગ્રી. બરાબર. તો 180 માઇનસ 30 માઇનસ 90 કરીશું એટલે આપણને ત્રીજો એંગલ મળશે. કેટલો મળશે? 60 ડિગ્રી. બરાબર. તો મિત્રો આ એંગલ કેટલો થશે? 60 ડિગ્રી. હવે મેં તમને પહેલાં જ કીધું એ પ્રમાણે કે જે એંગલ જે ફોર્સને અડેલો હશે, બરાબર, એટલે અહીંયા આડી લાઈનને અડે છે એટલે આડી લાઈનમાં શું આવશે? કોસ. અને ત્યાં સામેની લાઈનમાં સાઇન આવશે. બરાબર છે. તો અહીંયા શું થશે? જે આડો ફોર્સ થશે તે કયો થશે? આરબી કોસ 60 ડિગ્રી. અને ઊભો ફોર્સ થશે તે શું થશે? આરબી સાઇન 60 ડિગ્રી. ક્લિયર મિત્રો? હવે આપણે ઊભો અને આડા ફોર્સમાં કન્વર્ટ કરી દીધું છે. તો અહીંયા હવે પહેલું સ્ટેપ આપણું આવી જશે કે સિમ્પલ ફિગર બનાવવાની. તો અહીંયા જુઓ આ કયો સપોર્ટ આપેલો છે? અહીંયા ત્રાસો ફોર્સ છે એટલે આપણે આને હિન્જ સપોર્ટ લઈશું. હવે હિન્જ સપોર્ટમાં બે રિએક્શન લાગે આપણને ખબર છે કે એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ. તો વર્ટિકલ અહીંયા બતાવી દઈએ આર એ, કારણ કે એ પોઈન્ટ ઉપર સપોર્ટ છે એટલા માટે. અને એક હોરિઝોન્ટલ રિએક્શન બતાવી દઈએ કે એચ એ. ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા યુડીએલ લોડ આપેલો છે આપણને. હવે યુડીએલનું પણ પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવાનો. તો સૂત્ર આપણને ખબર છે, જે ફોર્સ છે એ ગુણ્યા ત્યાંથી ત્યાં સુધીનું અંતર, કે જેટલા અંતરમાં યુડીએલ લોડ લાગે છે. એટલે કેટલું આવશે? 2 ગુણ્યા 3 એટલે 6 કિલોન્યુટન થશે. પણ ક્યાં બતાવવાનું છે? તો જે યુડીએલ લોડ છે તેના મધ્યમાં. તો 6 કિલોન્યુટન આપણે બતાવી દઈશું. 3 કિલોન્યુટનના બે સરખા ભાગ થશે એટલે 1.5 મીટર અને 1.5 મીટર. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. અહીંયા જુઓ એક ત્રાસો ફોર્સ છે, તેને પણ ઊભા અને આડામાં કન્વર્ટ કરવાનો. અહીંયા લાગે છે એટલા માટે બંને ફોર્સ આપણે લાગતા બતાવવા પડે. તો અહીંયા 50 ડિગ્રી જેની સાથે છે એંગલ તે કોસ થીટા આવશે અને સામેની બાજુ સાઇન થીટા આવશે. એટલે કે 6 કોસ 50 ડિગ્રી. ક્લિયર? અને વર્ટિકલ ફોર્સ થશે આપણો 6 સાઇન 50 ડિગ્રી. આ ફોર્સ થઈ ગયું. હવે લાસ્ટમાં આપણે આનું સોલ્યુશન લીધું હતું કે એક વર્ટિકલ ફોર્સ અને એક હોરિઝોન્ટલ ફોર્સમાં કન્વર્ટ કર્યા હતા. તો એ અહીંયા બતાવી દઈએ. જો આવી રીતે ક્યાંક ફોર્સ લાગતો હતો ઉપર, એટલે રિએક્શન આરબી, તેને વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં કન્વર્ટ કર્યું હતું આપણે. તો અહીંયા આરબી સાઇન 60 ડિગ્રી અને હોરિઝોન્ટલ થશે આરબી કોસ 60 ડિગ્રી. ક્લિયર? તો આ આપણી થઈ ગઈ છે સિમ્પલ ફિગર. હવે તો સેમ આગળનું સ્ટેપ આપણે જે પ્રમાણે ફોલો કરીએ છીએ તે જ પ્રમાણે. બીજું સ્ટેપ હતું સિગ્મા એચ બરાબર 0. એટલે કે બધા જ હોરિઝોન્ટલ ફોર્સનો સરવાળો આપણે શું કરવાનું છે? 0. જે જમણી બાજુ જાય છે તે પ્લસ લેવાના, ડાબી બાજુ આવે છે તે માઇનસ લેવાના. જુઓ અહીંયા બરાબર છે. તો અહીંયા જોઈએ એચ એ જમણી બાજુ જાય છે એટલે પ્લસ લઈશું. બીજો આડો ફોર્સ આ રહ્યો તો 6 કોસ 50 ડિગ્રી, એ પણ જમણી બાજુ જાય છે એટલે પ્લસ આવશે. એટલે પ્લસ 6
cos 50 ડિગ્રી. આગળ વધીએ. આડો ફોર્સ તે ક્યાં આવે છે? ડાબી બાજુ આવે છે, એટલે ડાબી બાજુ શું છે? માઇનસ. તો કેટલો છે? આરબી cos 60 ડિગ્રી. તો અહીંયા આરબી cos 60 ડિગ્રી લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0. હવે HA પ્લસ 6 cos 50 થશે 3.8567 અને માઇનસ cos 60 બરાબર થશે 0.5 અને આરબી એવાના એવા. મિત્રો ગભરાવાની જરૂર નથી, જે આવે એ લખવાનું છે. 0.5 આરબી બરાબર 0. હવે શું થશે કે જે HA અને આરબી છે એને અહીંયા રાખીશું અને જે વધારાનું છે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું. એટલે શું થશે જુઓ અહીંયા, HA માઇનસ 0.5 આરબી અને આ પ્લસ હતો તે ઇક્વલ ટુની આ બાજુ જતો રહેશે એટલે માઇનસ. એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3.8567. એને આપણે આપી દઈશું ઇક્વેશન નંબર 1. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ હતું આપણું સિગ્મા વી બરાબર 0. એટલે બધા જ વર્ટિકલ ફોર્સનો સરવાળો આપણે શું કરવાનું છે? 0. ઉપરની સાઈડ જે લાગે છે તેને પ્લસ લેવાના છે અને નીચેની સાઈડ આવે છે તેને માઇનસ લેવાના છે. તો અહીંયા જોઈએ, અહીંયાથી ચાલુ કરીએ. આરે ક્યાં જાય છે? ઉપર, એટલે પ્લસ આરે. આગળ વધીએ. 6 કિલોમીટર નીચે આવે છે એટલે માઇનસ 6. આગળ વધીએ. અહીંયા કોઈ ફોર્સ નથી. આગળ વધીએ. આ પણ નીચે ફોર્સ આવે છે એટલે માઇનસ 6 સાઇન 50 ડિગ્રી. ચાલો આગળ વધીએ. આરબી સાઇન 60 ક્યાં જાય છે? ઉપરની સાઈડ, એટલે પ્લસ આવશે. તો પ્લસ આરબી સાઇન 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. હવે આરે તો એમના એમ, અહીંયા માઇનસ 6 સાઇન 50, આ બંનેનું કેલ્ક્યુલેટરમાં આન્સર લાવવાનો છે એટલે મળશે આપણને માઇનસ 10.5962. ઓકે. તો સાઇન 60 બરાબર થશે 0.86, તો પ્લસ 0.86 આરબી ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરીશું? આરએ અને આરબીને અહીંયા રાખીશું અને જે વધે છે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દેવાનું. એટલે શું થશે? આરએ પ્લસ 0.86 આરબી ઇઝ ઇક્વલ ટુ, હવે આ માઇનસ છે, ઇક્વલ ટુની આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો પ્લસ 10.5962. તો આને બીજું સમીકરણ આપી દઈશું. બરાબર, જે પ્રમાણે છે એઝ ઇટ ઇઝ રાખવાનું છે. તો તમારે એવું નથી વિચારવાનું કે અહીંયા તો દરેક દાખલામાં ખાલી આરબી આવતું હતું અને અહીંયા 0.86 આરબી આવે છે. પણ ડોન્ટ વરી, આગળ વધવાનું, જવાબ મળી જશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ સ્ટેપ હતું સિગ્મા એમ બરાબર 0. એટલે દરેક મોમેન્ટનો સરવાળો શું થશે? 0 થઈ જશે અને એમાં પણ ક્લોકવાઇઝ મોમેન્ટ આપણી પ્લસ થશે અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ માઇનસ થશે. તો મિત્રો અહીંયા એ પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લેવાની છે. અહીંયા એ પોઈન્ટ ઉપર મોમેન્ટ લઈશું. બરાબર, મોમેન્ટ આપણને ખબર છે, દરેકને આવડે છે. એ બિંદુ ઉપર આંગળી મૂકી દેવાની અને જે ફોર્સ છે તેની જ દિશામાં એની બાજુ ફેરવવાનો, જેનાથી તેની ડાયરેક્શન ખબર પડશે ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ. અને મોમેન્ટ ફાઇન્ડ કરતાં આવડે છે કે જે ફોર્સ છે એ ગુણ્યા ત્યાંથી કે એ સુધીનું અંતર થશે. તો મિત્રો ચાલો મોમેન્ટ લઈએ. તો એ બિંદુ ઉપર જે લાગતી હશે તેની મોમેન્ટ શું હશે? 0. તો નેક્સ્ટ એ ઉપર આંગળી, જે ફોર્સ છે એની જ દિશામાં એ બાજુ ફેરવો. તો કઈ ડાયરેક્શન બને છે? ક્લોકવાઇઝ. એટલે અહીંયા પ્લસ આવશે. તો પ્લસ 6 ઇન્ટુ ત્યાંથી કે અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું છે? 1.5 મીટર. એટલે 6 ઇન્ટુ 1.5. આગળ વધીએ. અહીંયા 6 સાઇન 50 ક્યાં આવે છે? નીચેથી. તો નીચેથી જ એની બાજુ ફેરવવાનું.
તો આ પણ સેમ ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે પ્લસ, તો 6 sin 50 ઇન્ટુ અહીંયાથી અહીંયા સુધી ડિસ્ટન્સ લઈ લો 1 અને આ 3 મીટર એટલે 3 ને 1 4 થશે એટલે ગુણ્યા 4. આગળ વધીએ. આરબી સાઇન 60 ઉપરની બાજુથી જ એની બાજુ ફેરવો, બરાબર. તો કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ એટલે માઇનસ, તો આરબી સાઇન 60 ગુણ્યા ત્યાંથી કે અહીંયા સુધીનું અંતર, તો 1 ને 1 2 અને 3 5, તો ગુણ્યા 5 બરાબર 0. હવે કેલ્સીમાં કરીશું તો આ સ્ટેપનું આવશે 9 પ્લસ આ સ્ટેપનું આવશે 18.3850 માઇનસ આ સ્ટેપનું કરીશું તો 4.33 આરબી ઇઝ ઇક્વલ ટુ 0. હવે મિત્રો શું કરીશું કે જે માઇનસ 4.33 આરબી છે તેને આપણે ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું અને આ બેનો અહીંયા સરવાળો કરી દઈશું એટલે મળશે 27.385 માઇનસ 4.33 આરબી બરાબર 0. હવે ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈએ એટલે થઈ જશે 27.385. હવે ઇક્વલ ટુ ની આ બાજુ જતું રહેશે એટલે પ્લસ થઈ જશે એટલે મળશે 4.33 આરબી બરાબર. તો હવે આરબી ફાઇન્ડ કરવાનો છે એટલે શું કરીશું? જે ગુણાકારમાં હશે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું એટલે ક્યાં જશે? ભાગાકારમાં. તો આરબી બરાબર થશે 27.385 ભાગ્યા 4.33. તો મિત્રો કેલ્સીમાં આપણે કરીશું તો શું મળશે જવાબ? આરબી બરાબર 6.3244 કિલોન્યુટન. આરબી બરાબર વેલ્યુ મળી ગઈ 6.3244 કિલોન્યુટન. કિલોન્યુટન કેમ મૂક્યું? કારણ કે એક્ઝામ્પલમાં આપણને દરેક લોડ કિલોન્યુટનમાં આપ્યા છે. એ સમીકરણ નંબર 3 આપી દઈશું. હવે શું કરીશું? આરબીની કિંમત આમાં મૂકી દઈએ એટલે આપણને શું મળશે? આરએ. અને સેમ આરબીની કિંમત આમાં મૂકીશું એટલે શું મળશે? એચએ મળશે. તો પહેલાં જોઈએ સમીકરણ નંબર 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા, બરાબર. તો સમીકરણ 2 કયું છે? તો આર એ વત્તા 0.86 બી આરબી ઇઝ ઇક્વલ ટુ 10.5962. હવે આરબી જે મળ્યું તેને આપણે અહીંયા મૂકી દઈએ એટલે આર એ વત્તા 0.86 ગુણ્યા 6.3244 બરાબર ઇઝ ઇક્વલ ટુ 10.5962. હવે મિત્રો આર એ વત્તા બીજા કૌંસનું કરીશું તો આપણને મળશે 5.4389 ઇઝ ઇક્વલ ટુ 10.5962. હવે શું કરીશું? આપણે આરએ જોઈએ છે એટલે જે અહીંયા વેલ્યુ પ્લસ છે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલીશું એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે આરએ બરાબર 10.5962 આ બાજુ જશે એટલે માઇનસ 5.4389. તો આરએ બરાબર મળશે 5.1573 કિલોન્યુટન, જેને આપીશું સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 3ને સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 1 છે આપણી પાસે HA માઇનસ 0.5 આરબી બરાબર માઇનસ 3.8567. હવે આરબી બરાબર મૂકવાની છે કિંમત એટલે HA માઇનસ 0.5 ગુણ્યા 6.3244 ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 3.8567. આનું કેલ્સીમાં કરીશું તો આપણને મળશે HA માઇનસ 3.1622 ઇઝ ઇક્વલ ટુ આ સેમ એઝ ઇટ ઇઝ માઇનસ 3.8567. હવે શું કરીશું? HA શોધવો છે તો જે સાથે છે તેને ઇક્વલ ટુની આ બાજુ મોકલી દઈશું. તો HA બરાબર માઇનસ
3.8567 તો છે જ, અને આ માઇનસ ઇક્વલ ટુની આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, પ્લસ 3.1622. તો મિત્રો કેલ્સીમાં આપણે કરીશું તો આન્સર મળશે HA બરાબર -0.6945 શેમાં કિલોન્યુટન. એને આપી દઈશું સમીકરણ નંબર 5. હવે HAની વેલ્યુ મળી છે આપણને કંઈક, એટલા માટે આપણા નિયમ પ્રમાણે 2 સ્ટેપ કરવા પડે. એક તો પરિણામી બળ અને બીજું છે તેનો એંગલ ફાઇન્ડ કરવાનો છે. તો મિત્રો પરિણામી બળનું ફોર્મ્યુલા ખબર છે, વર્ગમૂળમાં HAનો સ્ક્વેર પ્લસ RAનો સ્ક્વેર. તો HA અને RA બંને છે આપણી પાસે, તો મૂકી દઈએ. -0.6945 એનો સ્ક્વેર પ્લસ RA બરાબર છે 5.1573 એનો સ્ક્વેર કરીશું. હવે જુઓ મિત્રો, માઇનસનો સ્ક્વેર થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે ડાયરેક્ટ તમે આનો પણ સ્ક્વેર કરી શકો. તો આનો કેલ્સીમાં કરીશું તો આપણને આન્સર મળશે વર્ગમૂળમાં 27.080. હવે આનું R શોધવા માટે આપણે વર્ગમૂળ કાઢવું પડશે. તો એનો આન્સર મળશે R બરાબર 5.2038 કિલોન્યુટન, બરાબર, જે સમીકરણ નંબર 6 થઈ જશે. હવે મિત્રો લાસ્ટ સ્ટેપ કે એંગલ ફાઇન્ડ કરવાનો છે. તો એંગલનું ફોર્મ્યુલા થશે tan થીટા બરાબર વર્ગમૂળમાં RA ભાગ્યા HA. તો માનાંકમાં મૂકીશું 5.1573 ભાગ્યા HA કેટલો છે -0.6945, બરાબર. હવે શું કરીશું, માનાંકને દૂર કરીશું, એટલે શું થશે, જે અંદર માઇનસ નિશાની છે તે શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો કંઈક આવું મળશે, tan થીટા બરાબર 5.1573 ભાગ્યા, હવે આ માઇનસ છે એ શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે 0.6945. મિત્રો કેલ્સીમાં કરીશું તો આનો આન્સર આપણને મળે છે 7.4259. એ કોના બરાબર મળે છે, tan થીટા બરાબર. તો આપણે તો ખાલી થીટાની વેલ્યુ જોઈએ છે, તો શું કરવું પડે, ટેનને ઇક્વલ ટુની આ બાજુ મોકલવા પડે. એટલે થીટા બરાબર tan ઇનવર્સ, અને આ 7.4259 એ તો છે જ, એ એઝ ઇટ ઇઝ અહીંયા આવી જશે. એટલે કેલ્સીમાં આપણને મળશે ફાઇનલ આન્સર થીટા બરાબર 82.33 ડિગ્રી. એને સમીકરણ નંબર 7 આપી દઈશું. તો મિત્રો અહીંયા આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. આપણને પરિણામી બળ, મૂલ્ય અને દિશા મળેલી છે. તો મિત્રો આ તો સંપૂર્ણ બીમનો એક્ઝામ્પલ કે જે એકદમ જુદી રીતથી પૂછાયેલો છે. આ વિડીયો લેક્ચર દરમિયાન કોઈ પણ ક્વેરી હોય તો તમે સીધો મારો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો અહીંયા આપણું એપ્લાઇડ મિકેનિક્સનું ચેપ્ટર નંબર 3 સમાપ્ત થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળનું ચેપ્ટરનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી બુકના દરેક એક્ઝામ્પલ ગણીને કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. ટેક કેર.